ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुड़ नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। એમાં બીજું પાહુડ સૂત્ર પાહુડ ચાલે છે। સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંતે એમ કહ્યું, પાંચમી ગાથામાં એમ કહ્યું કે સૂત્રનો અર્થ શું કરવો। સૂત્રનો અર્થ જિનેન્દ્ર ભગવાને શું કર્યો છે, તો કે સૂત્ર કહેતા 7 તત્વ 9 પદાર્થ એને જે યથાર્થ જાણે છે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। તો જો ગાથા 5ના ભાવાર્થ ઉપર આપણે આવ્યા છીએ। ભાવાર્થ સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જો સિદ્ધિ શાખ સિમંદર ભગવાનની આપે છે। કે સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જીવાદિક 9 પદાર્થ તેમાં હે ઉપાધિ તે રીતે ઘણા પ્રકારે વ્યાખ્યાન છે। તેને જે જાણે છે તે શ્રદ્ધાવાન સમ્યક દ્રષ્ટિ હોય છે। શું કહ્યું? 7 તત્વ 9 પદાર્થ એને જાણવા, એનું શ્રદ્ધાન કરવું, એવું સૂત્ર એ દર્શાવ્યું છે। સિદ્ધાંત શાસ્ત્રોએ એમ કહ્યું કે અજ્ઞાની જીવે 7 તત્વ 9 પદાર્થને જાણવા અને એનું શ્રદ્ધાન કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી। સમયસાર શાસ્ત્રએ
એમ કહ્યું કે 7 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. 7 તત્વ, 9 પદાર્થ. એમાં પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા મોક્ષ એ 7 જીવના પરિણામ અને 7 પરિણામ અજીવના. બે વચ્ચે એક નિમિત્ત નૈમિત્તિક સંબંધથી 7 તત્વની પરિપાટી ઉત્પન્ન થાય છે. એમાં પ્રથમ જો જીવના ભાવથી વાત કરવામાં આવે તો જીવની સત્તામાં ઉત્પન્ન થતા ભાવ, ભાવ પુણ્ય, સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધનાનો ભાવ, ભાવ પાપ, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની આરાધનાનો ભાવ અથવા સાચા દેવશાસ્ત્ર ગુરુની વિરાધના કરવાનો ભાવ, ભાવ આશ્રવ કહેતા આત્માના પ્રદેશોનું કંપન, જેના નિમિત્તે નવા કર્મ આવે. ભાવ બંધ એટલે જીવના મોહ રાગ દ્વેષરૂપ પરિણામ. મોહ રાગ દ્વેષની ચિકાસને કારણે આવેલા કર્મ આત્મા સાથે ચીટકીને રોકાઈ જાય. સંવર તત્વ એટલે પુણ્ય પાપ આશ્રવ રોકાઈ જતા જીવની દશામાં પ્રથમ શુદ્ધિની પ્રગટતા થવી. નિજરા એટલે પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ થવી. અને મોક્ષ એટલે પરિણામમાં પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી. આનો અર્થ એવો થયો, ભાવ પુણ્ય, ભાવ પાપ, ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિજરા, ભાવ મોક્ષ એ જીવના પરિણામ છે. જીવની સત્તામાં ઉત્પન્ન થતા પરિણામ છે. ભાવ પુણ્ય, ભાવ પાપ, ભાવ આશ્રવ, ભાવ બંધ એ જીવની સત્તામાં ઉત્પન્ન થતા અશુદ્ધ પરિણામ છે. સંવર નિજરા મોક્ષ, ભાવ સંવર, ભાવ નિજરા, ભાવ મોક્ષ એ જીવની સત્તામાં ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામ છે. એ અશુદ્ધતા ઉત્પન્ન કેમ થઈ અને અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધતા પ્રગટ કેમ થાય? તો અશુદ્ધતાનો નાશ કરાવવો એ સૂત્રનું પ્રયોજન છે. શુદ્ધતાને પ્રગટ કરાવી એ સૂત્રનું પ્રયોજન છે. જીવ જ્યારે આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં રહેતો નથી અને સ્વભાવથી ચ્યુત થઈને પરિણમે તો ભાવ પુણ્ય, ભાવ પાપ, ભાવ આશ્રવ, ભાવ બંધ એવી અશુદ્ધતા જીવની સત્તામાં પ્રગટ થાય. આ અશુદ્ધતામાં છુપાયેલો એક જ્ઞાયક સ્વભાવ છે. આત્માનો ત્રિકાળ પરિપૂર્ણ
કર્મના આવરણથી રહિત, અશુદ્ધતાથી રહિત શુદ્ધ સ્વભાવ છે. એ શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ ન પડે અને એ શુદ્ધ સ્વભાવને વર્તમાન ઉપયોગ યથાર્થપણે નિર્વિકલ્પ દશામાં જાણે નહીં, ત્યાં સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટતું નથી. પુણ્ય પાપ આશ્રવ બંધના પરિણામ એનો મહિમા છૂટી જાય અને પુણ્ય પાપ આશ્રવ બંધના પરિણામમાં છુપાયેલો શુદ્ધ જ્ઞાયક સ્વભાવ એનો મહિમા આવી જાય તો દ્રષ્ટિ જ્ઞાયક ઉપર એકાગ્ર થઈને, જ્ઞાન ઉપયોગ જ્ઞાયકમાં એકાગ્ર થઈને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી લે. આવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એની સાથે ચારિત્ર એ પ્રગટાવવાનું પ્રયોજન સૂત્રનું છે. તો કે છે કે સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં ભગવાનના સૂત્રમાં શું આવ્યું? ભગવાને સૂત્ર કોને કીધું? તો કે નવ પદાર્થમાં હે ઉપાદેય પણ કરી લે. તારા પ્રયોજનની સિદ્ધિ થશે. હવે ગાથા છઠ્ઠી એનું હેડિંગ છે. આગળ કહે છે કે જીન ભાષિત એટલે જીનેન્દ્ર ભગવાને કહેલું, દિવ્ય ધ્વનિમાં આવેલું સૂત્ર દિવ્ય ધ્વનિના ઉપદેશમાં આવેલું સૂત્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલા સિદ્ધાંત મુજબ સૂત્ર બે પ્રકારનું છે. એક વ્યવહાર સૂત્ર, બીજું પરમાર્થ રૂપ સૂત્ર. વ્યવહાર સૂત્ર અને પરમાર્થ સૂત્ર તેને જાણીને તેને વ્યવહાર સૂત્ર અને પરમાર્થ સૂત્ર એને યથાર્થ જાણીને યોગીશ્વર એટલે મુનીશ્વર એટલે કે આચાર્ય ઉપાધ્યાય સાધુઓ શુદ્ધ ભાવ કરીને પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ કરીને સુખને પામે છે, એટલે કે પરિપૂર્ણ સુખને પામે છે. તો ગાથા 6 છે એના શબ્દો છે જીન ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહારને પરમાર્થ છે, તે જાણી યોગી સૌખ્યને પામે દહે મળપુંજને. હવેનો અર્થ. જીનેન્દ્ર ભાષી સૂત્ર
તે વ્યવહાર રૂપ અને પરમાર્થ રૂપ છે. સૂત્રના બે પ્રકાર બતાવ્યા, સિદ્ધાંતના બે પ્રકાર બતાવ્યા. સિદ્ધાંતનું નિરૂપણ પરમાર્થ એટલે પ્રયોજનને સાધનારું, વ્યવહાર એટલે સૂત્રનું કથન. જેમ જ્ઞાન સોપર પ્રકાશક છે એમ સૂત્રો સોપર પ્રકાશક છે. જેમ જ્ઞાન પોતાને જાણે અને પરને પણ જાણે, તેમ શબ્દને પણ બતાવે અને શબ્દના વાચ્યને પણ બતાવે. તો જીનેન્દ્ર ભગવાને કહેલા સૂત્ર એટલે સિદ્ધાંતો વ્યવહાર રૂપ પણ છે, પરમાર્થ રૂપ પણ છે. વ્યવહાર પરમાર્થનો અર્થ આગળ કરશે. આ બંને પ્રકારના સૂત્રને યથાર્થ જાણનારા ગણધરો, આચાર્યો, ઉપાધ્યાય ને સાધુઓ છે એ આવા બંને પ્રકારના સૂત્રને જાણીને સૂત્ર દ્વારા પ્રયોજનને સાધીને એટલે કે મોક્ષને સાધીને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરે છે. અને મળપુંજ, મલિનતાનો ઢગલો, મલિનતાનો પહાડ, મલિનતાનો પહાડ એટલે અનંત પ્રકારના કર્મ, અનંત પ્રકારના દ્રવ્ય કર્મ તારી સત્તામાં પડ્યા છે, એના ઉદયો આવવાના છે. અનંત પ્રકારના વિભાવો પૂર્વે અનાદિકાળમાં કર્યા છે અને વર્તમાનમાં ભૂમિકા અનુસાર તું ભાવ કર્મ કરે છે. નો કર્મ બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ, અબદ્ધનો કર્મ. અને બદ્ધનો કર્મ એટલે શરીર. તો કે છે યોગીશ્વરો સુખને પામે ત્યારે મલિનતાનો પુંજ, પહાડ જેટલી મલિનતા, એવા 8 પ્રકારના દ્રવ્ય કર્મનો પહાડ, અનંત પ્રકારના ભાવ કર્મ, અનંત પ્રકારના બાહ્ય સંયોગો અને અનંત પરમાણુથી બનેલો દેહ, એ બધાનો ક્ષય કરે છે, એનો નાશ કરે છે. એટલે કે સિદ્ધ પદને પામે છે. તો કે છે જીન ભાષી સૂત્ર દ્વારા. કયા સૂત્ર દ્વારા? તો કે વ્યવહાર અને પરમાર્થ સૂત્ર દ્વારા સૂત્રનું પ્રયોજન
નિર્વાણની પ્રાપ્તિ કરવી. સૂત્રનું પ્રયોજન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો ક્ષય કરવો. સૂત્રનું પ્રયોજન યોગીશ્વરો માટે પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી. તો કે જ્યારે આવું પ્રયોજન સધાય છે મુનિઓને, ત્યારે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો ક્ષય થઈ જાય છે. ભાવાર્થ: જૈન સૂત્રને એટલે કે તીર્થંકર ભગવાને કહેલા સૂત્રને વ્યવહાર, પરમાર્થ બે પ્રકારે જાણીને મુનિ કર્મનો નાશ કરે છે. કર્મ કહેતા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો નાશ કરીને અવિનાશી, જેનો કદી વિનાશ ન થાય એવા સુખ સ્વરૂપ મોક્ષને પામે છે. અને પરમાર્થ એટલે ખરેખર જે પ્રાપ્ત કરવું છે. પ્રાપ્ત તો શું કરવું છે? જ્ઞાયકમાં રહેલું પરિપૂર્ણ શુદ્ધ સામર્થ્ય, પોતાનામાં ભરેલા નિધાનો એને વર્તમાન પરિણામમાં પ્રગટ કરીને એનો પરિપૂર્ણ સ્વસંવેદન કરીને આસ્વાદ લેવો એ પ્રયોજન છે. તો કે છે પરમાર્થે અને વ્યવહારે તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે છે. હવે એમ કહે છે, જીનાગમની વ્યાખ્યા મુજબ 4 અનુયોગ છે. મોક્ષશાસ્ત્ર મોક્ષમાર્ગ પ્રકાશક છે. એના મોક્ષમાર્ગ પ્રકાશકમાં 8મો અધ્યાય 4 અનુયોગનો આપ્યો છે કે 4 અનુયોગનું સ્વરૂપ શું. તો એક ભાઈ પ્રશ્ન કર્યો કે 8મા અધિકારમાં 4 અનુયોગનું સ્વરૂપ શા માટે બતાવ્યું. તો કે 7મો અધિકાર છે એમનો આખરી વિષય કયો છે. તો કે એમનો આખરી વિષય છે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. તો સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ ત્યાં શું બતાવ્યું, ત્યાં શેનો ઉપદેશ આપ્યો. તો કે તત્વ વિચારથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન તો હોય જ. શું કહ્યું? તત્વ વિચારથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ શ્રીમદજીએ કહ્યું, કર વિચાર તો પામ.
પૂજ્ય ગુરુદેવે કહ્યું, રોજનો 4 કલાકનો અભ્યાસ હોવો જોઈએ. બેનશ્રીએ કહ્યું, સમયસાની એક ગાથા છોડવા જેવી નથી. એકાંતમાં બેસીને 5 ઇન્દ્રિયના ઉપયોગને એકાગ્ર કરીને, મનને એકાગ્ર કરીને તત્વનું ચિંતન કરે, મનન કરે, એવા તત્વ વિચારકને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એમ મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધ્યાયની આખરમાં કહ્યું, છેલ્લા વિષયમાં. હવે તત્વ વિચારથી સમ્યક દર્શન થાય તો તત્વ વિચાર શેનો કરવો? એટલે 8મું પ્રકરણ મૂક્યું કે 4 અનુયોગનો અભ્યાસ કરવો. 4 અનુયોગ એટલે પ્રથમાનુયોગ, જેમાં તીર્થંકરોના 10 ભવોના જીવનનો પરિચય કરાવે. 63 સલાકા પુરુષો એનો પરિચય કરાવે. તીર્થંકર ભગવાનના 10 ભવ એના ઘટનાક્રમમાંથી એવી ઘટનાઓનું વર્ણન કરવામાં આવે કે જેનાથી જીવને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે, વૈરાગ વધે, નાયક સ્વભાવ તરફ ઢળી જવાનો ભાવ ઉત્પન્ન થાય. કર્ણાનુયોગ, કર્મ સાપેક્ષ જીવના પરિણામનું વર્ણન. ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, પરમ પારણામિક ભાવ, 14 ગુણસ્થાનનું વર્ણન, માર્ગના સ્થાનોનું વર્ણન. જીવના ભાવને કારણે કેવા કર્મ બંધાય, કયા ભાવથી જીવ કર્મથી છૂટી શકે, કેવા ભાવ કરવા યોગ્ય નથી, કેવા ભાવોનું ફળ નીચી ગતિ છે, કેવા ભાવોનું ફળ ઉચ્ચ ગતિ છે. કર્મ જીવને સુખી દુઃખી કરતા નથી. કર્મ બંધાય છે જીવના ભાવને કારણે. જીવના ભાવ અનંત પ્રકારના, માટે એના નિમિત્તે બંધાતા કર્મ પણ અનંત પ્રકારના. કયા કર્મો સ્વભાવનો ઘાત કરનારા છે, કયા કર્મોથી સ્વભાવનો ઘાત ન થઈ શકે. કર્મ બંધાય તો એની સ્થિતિ શું, એની ફળ આપવાની શક્તિ શું, કેટલા સ્વભાવના કર્મો છે, એક સમયમાં કર્મનો કેટલો જથ્થો બંધાય, વગેરે વાતો કર્ણાનુયોગમાં કરી છે. ત્યાર પછી દ્રવ્યાનુયોગ, જે અહીં વિષય ચાલે છે. સિદ્ધાંત શાસ્ત્રો,
1+1 2 થાય એવું સીધું બતાવે. સીધું એમ કે પરદ્રવ્યના તું કાર્ય કરી શકતો નથી. પરિણામ વસ્તુનો સ્વભાવ છે. જીવ પરિણામનો કરતા ભોગતા થઈ શકતો નથી. જીવ નિમિત્ત કરતા પણ થઈ શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કાર્ય ન કરી શકે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ષટકારકથી પરિણમે. નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય. દરેક દ્રવ્યો પાસે પોતાનું ઉપાદાન છે. દરેક ઉપાદાનના કાર્ય વખતે અવશ્ય ઓછામાં ઓછું એક નિમિત્ત હોય. વિશ્વનું સ્વરૂપ શું? 6 દ્રવ્યોનું સ્વરૂપ શું? 5 અસ્થિકાયનું સ્વરૂપ શું? સાત તત્વ 9 પદાર્થનું સ્વરૂપ શું? દ્રવ્યનું લક્ષણ સત અને સત. ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક એટલે શું? વગેરે વિષયો એ અધ્યાત્મ શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગમાં લીધા છે. ચરણાનુયોગમાં શ્રાવકનું આચરણ કેવું હોય? શ્રાવક પડીમાનું ધારણ કરે તો એનું આચરણ કેવું હોય? શ્રાવિકાનું સ્વરૂપ કેવું હોય? શ્રાવિકાનું આચરણ કેવું હોય? અર્જિકાપણું પ્રગટ કરે તો અર્જિકાનું સ્વરૂપ કેવું હોય? એનું આચરણ કેવું હોય? મુનિનું આચરણ કેવું હોય? શા માટે સ્ત્રી પર્યાયમાં મોક્ષ ન થાય? શા માટે અન્ય મતના આચરણથી મોક્ષ ન થાય? એ બધું ચરણાનુયોગનો વિષય છે. હવે કે છે 4 અનુયોગ પછીની વાત કરે છે. શાસ્ત્રોના 2 પ્રકાર સિદ્ધ છે. એટલે શાસ્ત્રોના 2 પ્રકાર પ્રસિદ્ધ છે. એક શાસ્ત્ર આગમ રૂપ હોય ને બીજું અધ્યાત્મ રૂપ હોય. 6 દ્રવ્યને સિદ્ધ કરવા એ આગમનું કથન છે. આગમરૂપ કથન છે. અધ્યાત્મરૂપ કથનમાં માત્ર આત્માને મુખ્ય રાખીને વાત કરવી. એ અધ્યાત્મનું કથન છે. અધ્યાત્મ શાસ્ત્રો એટલે આત્માને મુખ્ય રાખીને કથન કરનારા શાસ્ત્રો. જેમ કે આ કુંકુંદાચાર્યદેવ રચિત શાસ્ત્રો છે એ અધ્યાત્મ શાસ્ત્રો છે.
સમય સાર લો, પ્રવચન સાર લો, પંચાસ્તિકાય લો, નિયમ સાર લો, કાષ્ટપાહુ લો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી એમણે પણ અધ્યાત્મની મુખ્યતાથી ઉપદેશ આપ્યો છે. કેમ તો કે સંપ્રદાયના જીવો શરીરની ક્રિયાકાંડમાં રોકાયેલા, શુભ ભાવમાં રોકાયેલા, વિપરીત માન્યતામાં રોકાયેલા. શુભ ભાવથી ધર્મ થાય, શરીરની ક્રિયાથી ધર્મ થાય. કર્મ જીવને સુખી દુઃખી કરે, આવો ઉતરતો કાળ જોઈને અધ્યાત્મ સંત પૂર્વે સિમંદર ભગવાન પાસે જેમને સંસ્કાર લીધા છે, પૂર્વ ભવમાં પણ અધ્યાત્મ તત્વનો રંગ હતો. મહાવિદ્ય ક્ષેત્રમાં રાજકુમાર હતા. કરોડો અબજો રૂપિયાની આવક, પણ અધ્યાત્મ રંગથી રંગાયેલા એટલે સંપત્તિનો રંગ ન ચડ્યો. ત્યાંના કોઈ એવા ઉચ્ચ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા કે ભર યુવા અવસ્થામાં દીક્ષા લીધા પહેલાં 21 વર્ષની યુવા અવસ્થામાં આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, ત્યાગી થયા. શરીર રાજકુમાર જેવું, પડછન શરીર, સોટા જેવું શરીર, કૂણું શરીર, સફેદ રૂની પૂણી જેવું શરીર, પ્રભાવશાળી વ્યક્તિત્વ, બાહ્યમાં પણ સંપત્તિવાન, સાધન સંપન્ન. એવો ઉત્કૃષ્ટ કાળ યુવાવસ્થાનો. દેહ પણ કોઈ ઉચ્ચ પ્રકારનો, પુણ્ય કોઈ વિશિષ્ટ પ્રકારનું. આવા કાળમાં ગુરુદેવે વર્તમાન સ્થિતિ જોઈને અને સમયસર શાસ્ત્રનો ઉપકાર જોઈને વિશ્વભરમાં અધ્યાત્મની લહેર ફેલાવી દીધી. સિંહ ગર્જના કરી સમ્યક દર્શનને પ્રાપ્ત કરો, સમ્યક દર્શનને પ્રાપ્ત કરો, સમ્યક દર્શનનું યથાર્થ સ્વરૂપ સમજો, સમ્યક દર્શનનો મહિમા કરો. એવી અધ્યાત્મની લહેર ઉઠાવી
કે સંપ્રદાયના મતના અને શ્વેતાંબર મૂર્તિ પૂજક પણ એમને પણ આત્માથી વિચારવાનું શરૂ કરી દીધું. એવું કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય લઈને ગુરુદેવ આવેલા. તો અહીં કહે છે કે શાસ્ત્રો બે પ્રકારના છે, આગમરૂપ અને અધ્યાત્મરૂપ. અધ્યાત્મમાં આત્માના જ્ઞાયક સ્વભાવને મુખ્ય રાખીને આત્માનું વર્ણન કરવું. અહીંયા સુધી રાખીએ છીએ, ત્યાંથી આગળ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. અધ્યાત્મનું સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. અધ્યાત્મને પ્રગટ કરીને, અધ્યાત્મને મુખ્ય રાખીને શાસ્ત્ર રચના કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે અધ્યાત્મની લહેર ફેલાવનાર સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવની વાણીમાંથી અધ્યાત્મનો સાર ગ્રહણ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.